રાત્રે રાજસ્થાનની બસમાં બેઠા ને હવાર પડી કઈક આવી ટાઈટ. રાજસ્થાન જવા માટે 3 બસો હાલતી થઈ ગઈ હતી. ચોથા નંબરની બસ આવતી હતી એટલે અમારા મંડળીઓને એમાં જવાનું હતું. એટલે બાપા સીતારામના મંદિર પર બધા ઉભા રહી ગયા હતા. સભ્યોની વાત કરી તો લાલા મામા ભાજપના સભ્ય છે એ હતા હારે લઈ જવામાં. બસ આવે ત્યાં લગી ભૂખ તો લાગે એટલે હું ચિરાગ કાકા સંજય કાકા તેને ખાવા માંડ્યા ભૂંગરા. ફાઇનલી ચોથા નંબરની બસ આવી ગઈ ને 4 જણા ખડકાઈ ગયા છેલ્લા ડબ્બામાં. એક જગ્યાએ સ્ટોપ કર્યો, ગરમા ગરમ ભજીયા બનતા હતા. ભરાઈ તો તરત ને તરત થોડી ભૂખ લાગી જાય. ભૂખ લાગી હોય કે ન લાગી હોય પડીકા તો લાવવા જ પડે ને ભાઈ બધા કરી નાખો નાસ્તો. રાજસ્થાનનો માહોલ આવો કંઈક ને હવારમાં ભૂગી ગયા હતા રાજસ્થાનમાં. બસમાં બધાને મસ્ત મજાની જગ્યા મળી ગઈ હતી ને બધા શાંતિથી બેઠા હતા ને હુતા હતા. મસ્ત મજાના બધાને ડુંગરા દેખાતા હતા પણ ઝાકડી થોડોક હતો. ટાઈટ હોય એટલે ઝાકડ તો હોય જ. એક તો આ રાજસ્થાનમાં તળાવના લીધે જ ટાઈટ વાતી હતી કારણ કે પાણી એટલે ટાઈટ ફરતી કોર ગમે એટલો ઝાકડ હોય પણ કોટ તો આપણે પહેરવાનો હોય જ નહીં કારણ કે બારી આવે બારી બંધ કરી દેવી. રાજસ્થાનમાં આગળ જતા સિહોરી હિલ વાળી ટનલ આવી ગઈ. ટનલમાં તમે કોઈ દી આવ્યા હો કે નહીં કોમેન્ટ કરી નાખજો. ટનલ માંથી હોરે ગાડી જવા દીધી પણ અહીંયા બધા રાયડું એવી નાખતા દો પાછા. અહીંયા સફેદ કલરની માટી છે પણ અહીંયા સફેદ રણ નથી એ કહી દઉં તમને. થોડીક સવાર જેવું હતું એટલે ચા પાણીનો કોટો બધાને ચડાવવો પડે એટલે ઉભી રાખી દીધી ચા પાણી પીવા હાટું. બધાએ ચા પાણીનો કોટો ચડાવી લીધો. મેં કીધું કોફી નહીં મળતી પણ કોફી હતી એટલે આપણે એનો કોટો ચડાવી લીધો. ગમે ને સ્ટોપ કરે એટલે આપણે નાસ્તો તો કરવો જ પડે એટલે નાસ્તાના પડીકા લઈ લીધા ને કરી નાખો નાસ્તો. બીજેથી પાછી હાંજ પડી ગઈ ને બધાની નીંદર આવતી હતી ને હવે કાયમ રામદેવરા પુગાડે તો સારું. એના લઈ રામદેવરા પૂગી ગયા ને બે ભરતભાઈ આપણું સ્વાગત કરી નાખ્યું. ધર્મશાળાનું નામ શ્રી ગોગાજી ધર્મશાળા. નીચે બેસવા હાટું પાથરી દીધું એટલે લગભગ હવે જમવાની તૈયારી થઈ છે. જમવાનું તૈયાર થઈ ગયું ને બધી બહેનો બહાર દીધી જમવા હાટું. એ બધા ભાઈબંધ પાછા ભેગા થઈ ગયા હતા. તો કરી નાખો એટલે હવે રામાપીરના દર્શન કરાવી દો બધાને.